નમસ્તે મિત્રો, ટીમ નોલેજ ગોલ આપનું હાર્દિક સ્વાગત કરે છે એક નવા વિષય સાથે। મિત્રો, આજનો આપનો ટોપિક છે ગુજરાતનો ઇતિહાસ, જેમાં આપણે જોઈશું મહત્વના 50 પ્રશ્નો જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે। મિત્રો, એક અગત્યની સૂચના, આજના વિડીયોમાં હું તમને જેટલા પ્રશ્નો જણાવવા જઈ રહ્યો છું એ ખૂબ જ મહત્વના છે, તો હું આશા રાખું છું કે તમે આજનો વિડીયો અંત સુધી જોશો। મિત્રો, વધુ ટાઈમ ખરાબ ન કરતા ચર્ચાને આગળ વધારીએ। ચાલો તો મિત્રો શરૂઆત કરીએ ગુજરાતનો ઇતિહાસ। પહેલું, ગુજરાતમાં મરાઠા અને ગાયકવાડી શાસન। પ્રશ્ન નંબર 121, વડોદરાના પ્રથમ નિવાસી અધિકારી તરીકે મેજર એલેક્ઝાન્ડર વોકરની નિયુક્તિ કોણે કરી હતી? આનો જવાબ છે ગવર્નર ડંકરે। પ્રશ્ન નંબર 122, શાળા ત્યાં પુસ્તકાલયની નીતિ કયા રાજ્ય દ્વારા અમલમાં મૂકવામાં આવી? આનો જવાબ છે વડોદરા। પ્રશ્ન નંબર 123, વડોદરામાં ગાયકવાડ મરાઠા શાસનની સ્થાપના કોણે કરી હતી? આનો જવાબ છે પિલાજીરાવ। પ્રશ્ન નંબર 124, વોકર સેટલમેન્ટ કોની વચ્ચે થયો હતો? આનો જવાબ છે વડોદરાના ગાયકવાડ પરિવાર અને સૌરાષ્ટ્રના સરદારો વચ્ચે। પ્રશ્ન નંબર 125, બેંક ઓફ બરોડાની સ્થાપના કયા રાજવીએ કરી હતી? આનો જવાબ છે સયાજીરાવ ગાયકવાડ। પ્રશ્ન નંબર 126, વડોદરા રિયાસત દ્વારા કયા વર્ષમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ લાગુ કરવામાં આવેલ હતી? આનો જવાબ છે ઈસવીસન 1906માં। પ્રશ્ન નંબર 127, મહારાણી વિક્ટોરિયાએ કયા રાજવીને ફરજંદે ખાસ દૌલત ઇંગ્લિશિયાનો ઇકબાલ આપ્યો હતો? આનો જવાબ છે સયાજીરાવ ત્રીજાને। પ્રશ્ન નંબર 128, ગાયકવાડની ગાદીની સ્થાપના વડોદરામાં થઈ તે પહેલાં ક્યાં થઈ હતી? આનો જવાબ છે સોનગઢમાં। પ્રશ્ન નંબર 129, ઈસવીસન 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી? આનો જવાબ છે દામાજી ગાયકવાડે। પ્રશ્ન નંબર 130, 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાઓએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી? આનો જવાબ છે સયાજીરાવ ગાયકવાડે। પ્રશ્ન નંબર 131, એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? આનો જવાબ છે વડોદરા। પ્રશ્ન નંબર 132, ગુજરાતની પ્રથમ અંગ્રેજી શાળા કયા શહેરમાં અને ક્યારે શરૂ થઈ હતી? આનો જવાબ છે સુરતમાં અને ઈસવીસન 1842માં શરૂ થઈ હતી। પ્રશ્ન નંબર 133, 1731માં સરસેનાપતિ ત્રયંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશવા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું? આનો જવાબ છે ડભોઈમાં। પ્રશ્ન નંબર 134, એ નગર શેઠ કે જેમણે ઈસવીસન 1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી હતી? આનો જવાબ છે શેઠ ખુશાલચંદ। પ્રશ્ન નંબર 135, અહલ્યાબાઈ હોલકરે ગુજરાતના કયા મંદિરોને પુનઃદ્વાર કરાવ્યો હતો? આનો જવાબ છે સોમનાથ મંદિરોને। પ્રશ્ન નંબર 136, મહારાજા મલ્હારાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી? આનો જવાબ છે દાદાભાઈ નવરોજીની। પ્રશ્ન નંબર 137, ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવીઓ કોણ હતા? આનો જવાબ છે સયાજીરાવ ગાયકવાડ। પ્રશ્ન નંબર 138, ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ વ્યારા કયા જિલ્લામાં આવેલું હતું? આનો જવાબ છે તાપી।
પ્રશ્ન નંબર 139. ગાયકવાડ સરકાર અને કાઠિયાવાડના રાજાઓ સાથે થયેલ વોકર સેટલમેન્ટ શાને લગતું હતું? આનો જવાબ છે ખંડણીની રકમને લગતું. પ્રશ્ન નંબર 140. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કોને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય આપી હતી? આનો જવાબ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને. પ્રશ્ન નંબર 141. સૌરાષ્ટ્રમાં વોકર સમાધાનની એક મહત્વની કલમ કઈ હતી? આનો જવાબ છે સ્ત્રી બાળહત્યાની પ્રથા પર પ્રતિબંધ. પ્રશ્ન નંબર 142. વર્ષ 1916માં વડોદરા રાજ્યના પ્રધાનમંડળની સ્થાપના કોણે કરી હતી? આનો જવાબ છે સયાજીરાવ ગાયકવાડે. પ્રશ્ન નંબર 143. કયા રાજવંશે વોકર સેટલમેન્ટનું સ્વાગત કર્યું? કેમ કે એનાથી કોઈ લશ્કરી ચડાઈઓ કરવા વગર નિયમિત ચૂકવણીની ખાતરી મળતી હતી. આનો જવાબ છે વડોદરાના ગાયકવાડ. પ્રશ્ન નંબર 144. વડોદરા સ્ટેશનમાં થયેલ અંગ્રેજી સેના અને ગાયકવાડી લશ્કર પર વાઘેરાએ ઈસવીસન 1858માં આક્રમણ કર્યું ત્યારે દ્વારકાના રાજા અને વિદ્રોહીઓના નેતા તરીકે કોની ઘોષણા કરવામાં આવી? આનો જવાબ છે જોધા માણેકની. પ્રશ્ન નંબર 145. વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને કયા વર્ષમાં પદભ્રષ્ટ કરાયા હતા? આનો જવાબ છે ઈસવીસન 1875માં. હવે જોઈશું વિદેશી પ્રજાઓનું ગુજરાતમાં આગમન. પ્રશ્ન નંબર 146. પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજી દ્વારા ખાન બહાદુર મેડલ દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. આનો જવાબ છે શેઠ નવરોજી પેસ્તનજી વકીલ. પ્રશ્ન નંબર 147. ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ? આનો જવાબ છે ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે. પ્રશ્ન નંબર 148. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું? આનો જવાબ છે સુરતમાં. પ્રશ્ન નંબર 149. ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌપ્રથમ વેપાર માટેની કોઠી કયા સ્થળે સ્થાપી હતી? આનો જવાબ છે સુરત. પ્રશ્ન નંબર 150. અંગ્રેજોએ ભારતમાં સુરત ખાતે વેપારી કોઠી ક્યારે સ્થાપી હતી? આનો જવાબ છે ઈસવીસન 1613માં. પ્રશ્ન નંબર 151. અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? આનો જવાબ છે સુરત. પ્રશ્ન નંબર 152. અંગ્રેજ સરકારની અપુત્રમાળના રાજવીના રાજ્યને ખાલસા કરવાની નીતિના કારણે ગુજરાતનું કયું રાજ્ય ખાલસા થયું હતું? આનો જવાબ છે સુરતના નવાબનું રાજ્ય. પ્રશ્ન નંબર 153. પાલીતાણા ખાતે આવેલું શેત્રુંજય જૈન મંદિર કયા શાસનકાળ દરમિયાન બંધાયેલું છે? આનો જવાબ છે બ્રિટિશ કાળ. પ્રશ્ન નંબર 154. બ્રિટિશ કાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક કયું હતું? આનો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન નંબર 155. ગુજરાતમાં નાયકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી? આનો જવાબ છે રૂપસિંહ અને જોગ્યા ભગતે. પ્રશ્ન નંબર 156. અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલું હોય એવું રાજ્ય કયું હતું? આનો જવાબ છે ભરૂચ. પ્રશ્ન નંબર 157. બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા? આનો જવાબ છે કોળી. પ્રશ્ન નંબર 158. ગુજરાતમાં રાજકોટ કોલેજની સ્થાપના કયા અંગ્રેજ વાઇસરોયે કરી હતી? આનો જવાબ છે લોર્ડ મેયો.
પ્રશ્ન નંબર 159. પર્શિયનને અદાલતી ભાષા તરીકે નાબૂદ કરીને સ્થાનિક ભાષાઓને ઉપયોગમાં લેવાનો આદેશ કોણે આપ્યો? આનો જવાબ છે વિલિયમ બેન્ટિકે. પ્રશ્ન નંબર 160. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની પ્રથમ ફેક્ટરી ક્યાં સ્થાપી હતી? આનો જવાબ છે સુરતમાં. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો કિંમતી સમય કાઢી વિડીયો જોવા બદલ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.